અને એમાં વસ્તી ગણતરીના ઓકળાઓ માટે ગ્રામ સભાએ વિરોધ લીધો છે. આ બધોનો વિરોધ છે. ભાઈ જો આપણે અરે ભાઈ તમે એક જ વસ્તુ લખો કે આજે ગ્રામ સભા થઈ બીજા બધા ઓકળાઓ મંજૂર કર્યા પણ આ ઓકળા માટે ગ્રામ સભાએ આ વિરોધ કર્યો છે. લઈ જવું અંદર આવે આપની ગામ સભા પંચાણી લેવો જેમાં વસ્તીના ઓકડામાં વસ્તીના ઓકડાઓ 2011 સરકારની સૂચના મુજબ 2011 થી જે વસ્તી હતી એ અને જે ઉપરથી તાલુકા લેવલથી જે ઓકડો મેળવેલો હતો એ ઓકડો ભરેલો હતો પણ સભાએ એ ઓકડાના આધારે મૂલ્યાંકન કરવાની વ્યાજબી જણાતું ન હોય એવું કીધેલું છે. એ વસ્તીના ઓકડા પૂરતો સભાએ વિરોધ કરેલો છે. હવે લખીશું એનું રીઝન બી કે બહુ વસ્તી વધી ગઈ છે એટલે એના કારણે આ બહુ વધી ગઈ છે એટલે ઘણી વસ્તી આગળવાની જરૂર છે. એની નકલ આપવી તમારા ઠરાવમાં જ એવી રીતે લખ્યું નકલ આપી જશે. ઠરાવની નકલ વિનંતી કરેલો ખુલ્લો કાગળ લઈને પોતે હસ્તાક્ષરથી અમારા સભાના જે મોસમની માગણી કરે છે કે ગ્રામ સભાના ગામના અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નો હલ કરવા માટે બીજી ગ્રામ સભા બોલાવવાની છે. તારીખ તમે નક્કી કરી આવો આની ઉપર અધિકારી શું છે આ બી આચરો એ ઉપર અધિકારી મુદ્દો કહું તો છે કે ગામની અસુવિધા અને બીજા પ્રશ્નો એટલે ભ્રષ્ટાચાર કે તમારે જે બી પ્રશ્નો હોય છે ને માટે ગામ સભા બોલાવવા માટે વિનંતી છે. તો આપ સાહેબશ્રીને અમારા આ માટે જરૂરી વ્યવસ્થા કરી જલ્દીથી ગામ સભા બોલાવશો એવી આશા છે. એટલે શું વ્યવસ્થિત દરેકના પ્રશ્નો લઈને આવી શકે આવી રીતે આપણે કિટકીટ કરવાથી અને એ વખતે આપણે જરૂર હશે તો મોટા ઓફિસરોને બી બોલાવશે અને મોટા અધિકારી આવશે એટલે આપણે દરેક શું છે અને એના માટે તમે બી બરાબર ગામના અંદર રિક્ષા અને જો તમારા અંદર વ્યવસ્થા ન હોય તો અમે પૈસા આપીને બધા જ માણસોને ગામના લોકોને સંદેશો મોકલવો જોઈએ અને એના માટે જલ્દીથી ક્યારે કરો છો અમારી સહી બધાની સહીઓ કરો. શું નામ છે આપનું? મોહમ્મદ હુસેન હસનભાઈ ચારોલી. શું રજૂઆત છે આપની? અમારી રજૂઆત છે કે જે આજે ગામ સભા બોલાવી એની જે જરૂરી જેટલી ગામ લોકોને માહિતી આપવી જોઈએ એટલી માહિતી આપેલી નથી. એટલે ગામ સભા બોલાવવા માટે જે જાહેરાતો થવી જોઈએ એ પૂરતી જાહેરાતો નથી અને એના અંદર એજન્ડા બાબતની બી કોઈ માહિતી નથી. એટલે છેલ્લા ટાઈમે માહિતી મળવાથી ગામ સભા જેને કહેવાય કે બહુ ઓછા માણસો ગામના લેવલે આજે ગામની 25,000ની પબ્લિક છે તો અહીંયા 100 માણસો બી નહોતા
એનું મોટામાં મોટું કારણ એ છે કે આ કોઈ રીતની જાહેરાત કરેલી નથી. એટલે એક રીતે આ ગામ સભા જે છે એ ફ્લોપ છે અને જસ્ટ એક ખાલી ફોર્માલિટી પૂરતી લાગી છે. અને એના માટે અમારા બધા જ આ જે ગામ સભામાં હાજર રહેલા માણસોને દુઃખ છે કે જે રીતે ગામ સભાની જાહેરાત થવી જોઈએ એ જાહેરાત થઈ નથી. આ બધાને તમે પૂછી શકો. આપણા શું મુદ્દા હતા ગ્રામ પંચાયતમાં? આપણે શું મુદ્દા લઈને આવ્યા હતા? ગ્રામ પંચાયતના મુદ્દાઓ માટે કે જે આ વસ્તી ગણતરી છે, બીજા રોડના પ્રશ્નો છે અને જે તે રીતે રજૂઆત કરી અને બસ કે અમને જે રીતે ગવર્મેન્ટ તરફથી ફિગરો મળ્યા છે એ ફિગરો અમે ફોર્મમાં ભરી દીધા છે. તો એ વખતે મેં સવાલ કરેલો કે ગવર્મેન્ટ તરફથી મળેલા ફિગરો તમે ભરી દીધા, એટલી જ માહિતી કાફી હોય તો પછી ગ્રામ સભા બોલાવવાની જરૂરત શું હતી? અસલના અંદર સાચી હકીકત તો એ છે કે જે ગવર્મેન્ટ પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ પબ્લિક પાસેથી લઈ અને પબ્લિક જે જવાબ આપે એ અમારી સામે ભરવામાં આવે ફોર્મમાં. ન કે તમે પહેલાંથી જ ફોર્મના અંદર માહિતી ભરી દીધી અને એક ફોર્માલિટી જેવી સભા કરી અને એને ગ્રામ સભાનું નામ આપ્યું. એટલે આ બાબતે યોગ્ય પગલાં લેવા અને ફરીથી આ ગામ સભા બોલાવી અને ફરીથી બધા મુદ્દાઓની જાહેરાત કરી ગામના અંદર બધા લોકો, બધા વર્ગના લોકો આવી શકે અને એમના પ્રશ્નો અને જે પ્રશ્નો ગવર્મેન્ટે પૂછેલા છે એના સહી ફિગરો મળે. ન કે ફક્ત જે ગવર્મેન્ટના ઓફિસરોએ ખાલી એમની ફોર્માલિટી માટે કામ કર્યું હોય એવું લાગ્યું છે. તો આ બાબતે આપને બી પત્રકારોને અને જે તે ચેનલ છે સોશિયલ મીડિયા પર આ બાબતના અંદર આ ફ્લોપ મિટિંગનું એક ખાલી નાટક જેવું લાગ્યું છે અમને. એટલે આ બાબતે તમે વધારે અવાજ ઉઠાવો અને ગામ લોકોના સાચા પ્રશ્નો અને સાચા પ્રશ્નો જે ગવર્મેન્ટે મોકલ્યા છે એના જવાબો મળે તો વિકાસના કામો થાય, એ માટેની અપીલ છે. આજે જે ગ્રામ પંચાયતમાં ગ્રામ સભામાં માણસો આવ્યા હતા એમની ખાસ માંગણી એ હતી કે ગ્રામ પંચાયતના જે તે કર્મચારીઓ છે એમની હાજરી બહુ ઓછી રહે છે. એટલે અમારી આ સોશિયલ મીડિયાથી વિનંતી છે કે ગ્રામ પંચાયત દરેક ગ્રામ પંચાયતમાં એવી કંઈક બાયોમેટ્રિક સિસ્ટમ ગોઠવવામાં આવે કે કર્મચારી કયા ટાઈમે આવે છે અને કયા ટાઈમે જાય છે. પછી ત્યાં સીસીટીવી આજે જે દરેક ગ્રામ પંચાયતના અંદર લાગે એવી અમારી દરેકની માંગણી છે કે જેથી કર્મચારીઓનો ટાઈમનો ગવર્મેન્ટના ઉપલી લેવલના અધિકારીઓ સુધી બી ખબર પડી શકે. બરોબર.